હેલો, નમસ્કાર. હું નરેન્દ્ર સર ફરીથી આપનું સ્વાગત કરું છું મા શારદા સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા ચાલતા ઓનલાઈન વિડીયો ક્લાસીસમાં. હું નરેન્દ્ર સર આપ સૌ સ્ટુડન્ટનું હાર્દિક અભિવાદન કરું છું. અને આજે હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવ્યો છું. સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. ફંડામેન્ટલ ઓફ નર્સિંગ ની અંદરથી જે બીએસસી નર્સિંગ હોય કે જીએનએમ ફર્સ્ટ યર હોય એની અંદર આ પ્રશ્ન હંમેશા પૂછાય છે. તો ટોપિક શું છે? ક્વોલિટી ઓફ નર્સ. નર્સની કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ અને સાથે સાથે એ ક્વોલિટીનું ધારાધોરણ કયા કયા એથિક્સ પર કરે છે, એટલે કોડ ઓફ એથિક્સ. એટલે નર્સિંગની કયા કોડ્સ ઓફ એથિક્સ છે એ છે. આ બે ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. આ બે ટોપિક છે દર વર્ષે પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે અને 7 માર્ક્સનો આમાં પ્રશ્ન પૂછાય છે. તો ચાલો આપણે જોઈએ કોડ ઓફ એથિક્સ, ક્વોલિટી ઓફ નર્સિંગ. તો કયા કયા ક્વોલિટી આપણે કોઈ વ્યક્તિમાં કે કે કોઈ વ્યક્તિની અંદર કેવા સારા ગુણો હોઈ શકે છે. તો અહીંયા તો સર્વસામાન્ય વ્યક્તિ છે કે ટ્રેન્ડ જ્યારે નર્સિંગ છે, નર્સ છે એ નર્સ જ્યારે પેશન્ટ પાસે જાય છે તો પેશન્ટના પ્રોબ્લેમને દૂર કરવા માટે તથા પેશન્ટને જે હેલ્થ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે, દર્દી કેમ ઝડપથી સાજો થઈ જાય છે કે સાજો કરવો છે, એની તકલીફોને કેમ દૂર કરી છે, એના માટે સ્પેશિયલ ક્વોલિટી ધરાવે છે. તો એ આપણે જોઈએ, આપણે નર્સિંગની અંદર કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ. તો નર્સ છે એ જોઈએ તો પહેલામાં પહેલું આપણે જોશું એનું કે સેલ્ફ કોન્ફિડન્ટ. સેલ્ફ કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસથી ભરેલી હોવી જોઈએ. આત્મવિશ્વાસ એની અંદર હોવો જોઈએ. આત્મવિશ્વાસ કેટલો છે, તમારી અંદર વિશ્વાસ કેટલો છે, તમે કોઈ બી કામ કરવાનો છે તો પહેલા આપણી અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ, પહેલી ક્વોલિટી છે. પછી બીજી ક્વોલિટી જોઈએ તો ગુડ લિસનર. એ બધાને જ પેશન્ટ ને કે ફેમિલી હોય કે સ્ટાફ હોય ગમે તે દરેકની વાતને શાંતિથી સરસ રીતે સાંભળવું અને એના પ્રોબ્લેમને સાંભળવા, જેટલી વાર બી પ્રોબ્લેમ કે એને સાંભળવું જોઈએ. પછી લોયલ. લોયલ એટલે કે જેને કહીએ આપણે કૃતજ્ઞતા ધરાવે છે. સાથે સાથે કેવી હોય છે? વિનમ્ર તથા ઈમાનદાર અને એકબીજાને સહકાર આપે. કોઓપરેટિવ ત્યારે જવાબદારી, રિસ્પોન્સિબલ જવાબદાર, જે બી કામ કરશે જવાબદારીથી કરશે. જજ નિર્ણાયકતા. પછી ઇમ્પાર્શિયેબલ એટલે કે ભેદભાવ વગરનું કાર્ય, ભેદભાવ વગર કર્મ કરે એ. કેપેબલ એટલે કે એની ક્ષમતા, એની લાયકાત. ગુડ સુપરવાઇઝર એટલે કે સુપરવિઝન કરનાર, સારા સુપરવિઝનર, વિઝનરી જેને કહેવાય, વિઝનરી. અને એડવોકેસી એટલે કે માર્ગદર્શક અથવા તો સલાહકાર કહી શકીએ આપણે. તો આમ જોવા જઈએ તો એ કુલ 12 જાતની ક્વોલિટીઝ નોર્મલ, કમસે કમ 12 જાતની ક્વોલિટીઝ તો એની અંદર હોવી જોઈએ. બરાબર છે. હવે આ દરેક ક્વોલિટીના એના મિનિંગ્સ છે, આપણે આગળ જઈને આપણે ડિટેલમાં એને સમજીએ કે ભાઈ કયા કયા એના હોઈ શકે છે. તો એ સમજીએ તો સૌથી પહેલામાં પેલું આવે છે સેલ્ફ કોન્ફિડન્ટ. સેલ્ફ કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ એની અંદર કેવો છે, વિશ્વાસ, પોતાની અંદર આત્મવિશ્વાસ કેટલો છે, આત્મવિશ્વાસ કેટલો છે. કારણ કે જો આત્મવિશ્વાસ નહીં હોય તો એ દર્દીના પ્રત્યેનું જે ડિસિઝન લેવાનું હોય કે નિર્ણય લેવાનું હોય એ નહીં લઈ શકે. જો નિર્ણય નહીં લઈ શકે તો એના પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈડ કરેલા હશે, એ પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ થશે નહીં અને પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય તો એને સારી રીતે સેવા કરી શકશે નહીં. તો અહીંયા જો લખ્યું છે પ્રોફેશનલ નર્સ હેવ સેલ્ફ કોન્ફિડન્સ, એની અંદર એક કોન્ફિડન્સ તો આત્મવિશ્વાસ હોવો જ જોઈએ. કેમ? એના લીધે એ ડિસિઝન લઈ શકે છે અને સારી રીતે કેર આપી શકે છે. તો પહેલામાં પહેલું ગુણધર્મ સેલ્ફ કોન્ફિડન્સ
હોવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ બીજો ગુણધર્મ છે ખાસ કરીને એનો હમ્બલ અને ઓનેસ્ટ. હમ્બલ અને ઓનેસ્ટ મેં તમને વાત કરી કે હમ્બલ અને ઓનેસ્ટ. હમ્બલ એટલે જેને કહીએ હમ્બલ એટલે વિનમ્ર, નમ્રતા, અને બીજું છે ઈમાનદાર. તો દર્દી પ્રત્યે એક તો પેલા વિનમ્ર રહેવું જોઈએ. દર્દીને હંમેશા આપણને બી જો કોઈ બી તકલીફ થોડીક બી તકલીફ થઈ હોય તો આપણે કોઈને એકબીજાને જવાબ દેવામાં, આપણને વાત કરવામાં આપણને ગમતું નથી. એવી જ રીતના જયારે પેશન્ટ હોય છે તો પેશન્ટ એક ચીડચીડો એનો સ્વભાવ થઈ જાય છે, ગરમ સ્વભાવ થઈ જાય છે. ત્યારે નર્સ જયારે ગમે ત્યારે એની પાસે જાય તો પેશન્ટ તો એની રીતે એક્સપ્લેન કરે છે. ત્યારે આપણી જવાબદારી શું હોય છે કે આપણે એવા સમયની અંદર આપણે હંબલ રહેવું જોઈએ અને જે બી કઈ કામ કરીએ એ પૂરી ચોકસાઈથી, પૂરી ઈમાનદારીથી ને પૂરું 100 ડેડિકેશનથી કરીએ અને એ કાર્ય કરશું તો હંમેશા આપણને સારું રિઝલ્ટ મળશે. અને જે બી વાત કરવી હોય એને સારવારને લગતી હોય કે એના રોગને લગતી હોય તો હંમેશા ઈમાનદારીથી એક્સપ્લેનેશન કરવું જોઈએ. તો અહીંયા લખ્યું છે વિથ ધીસ ક્વોલિટી. આ એક એવી ક્વોલિટી છે કે જેની અંદર નર્સ ડેવલપ્સ રેપો, કે જેનાથી નર્સ અને પેશન્ટની વચ્ચે એક રેપો એટલે કે એકબીજા સાથે સંબંધ બંધાય છે, સારો સંબંધ બંધાય છે. અને એના લીધે એ શું કરે છે કે એની સાથે એની સાથે વિશ્વાસ વધે છે ક્લાસ સાથે. અને ત્યારે ઈમાનદારીથી નર્સ એને કોઈ પણ ટ્રીટમેન્ટને લગતું હોય કે ગમે તે વસ્તુ એક્સપ્લેનેશન કરી શકે છે. તો હમ્બલ અને ઓનેસ્ટ હોવું બહુ જરૂરી છે અને એના લીધે દર્દીની અંદર પેશન્ટને સારું થાય છે. સાથે સાથે નર્સની અંદર એક ઈમાનદારી અને એના લીધે એની અંદર કૃતજ્ઞતા આવે છે. જેવું વાત કહે કે લોયલ એટલે કે કૃતજ્ઞતા એની અંદર આવે છે. કૃતજ્ઞતા જેને કહીએ આપણે ગુજરાતીની અંદર કૃતજ્ઞ થવું જોઈએ, એકબીજા પર ડેડિકેશન થવું જોઈએ. પેશન્ટને એની જે સહાનુભૂતિ આપણે કેવી હોય છે, એની પર લાગણી કેવી જોઈએ, એની લાગણી પ્રત્યે આપણે કૃતજ્ઞ થવા જોઈએ. કે એવી લાગણી હોય છે કે જયારે દર્દી છે એ દર્દી નથી, પારકો નથી, એ પોતાનો છે, આપણો સગા છે, આપણે સાથે જ છે, હું એને ઓળખું છું અને એને એવી રીતના આપણે કૃતજ્ઞ થવું જોઈએ, એવું વર્તન કરવું જોઈએ. અને એવી જ અનુભૂતિ થાય તો આપણે એમાં ખાસ કરીને સહકાર આપી અને સારવાર કરીએ છીએ. તો આપણું એવું અનુભૂતિ હોય છે ત્યારે લોયાલિટી આપણી અંદર હોવી જરૂરી છે. આ એક ક્વોલિટી છે કે નર્સ એક્સેપ્ટ ધ ક્લાયન્ટ્સ. ગમે તેવો પેશન્ટ ગમે તે કન્ડિશનમાં હોય એને નર્સ હંમેશા સ્વીકારે છે અને હંમેશા એને રિકોગ્નાઇઝ કરે છે કે એક સામાન્ય વ્યક્તિ છે અને એને પોતે એમ્ફેથિસિયલ એટલે કે અહીંયા પોતાનું છે, પારકું નથી એમ સમજીને જ એની લાગણીઓને સમજે છે અને એની પ્રોબ્લેમને સમજે છે. તો આ એક એને લોયલ હોય છે. હવે જયારે જે નર્સ છે એ સૌથી પહેલા આપણે સમજીએ કે નર્સ છે એ હંમેશા આત્મવિશ્વાસથી ભરેલી હોય છે, વિનમ્ર હોય છે, પછી ઈમાનદાર હોય છે, સાથે સાથે કૃતજ્ઞ હોય છે. તો એની અંદર એક ભાવના જરૂરથી જન્મે છે અને એ ભાવના કઈ જન્મે છે કે કોઓપરેશન. તો કે કોઓપરેટિવ હોય છે કે એકબીજાને કે એની હાથ નીચે જે કામ કરતા કર્મચારીઓ છે, આરોગ્યની ટીમ છે, જે બી હોય એના મેમ્બર્સ છે, પેશન્ટ છે, એના ફેમિલી મેમ્બર છે, એની સાથે એકબીજા સાથે સહકારથી કામ કરતા હોય છે. સહકાર આપવાની, હંમેશા સહકાર આપવાની ભાવના એની અંદર આવી જાય છે અને બહુ જ સહકાર પૂર્ય એટલે એને કહેવાય કે મિત્રતા પૂર્ય કાર્ય કરે છે. સહકાર ભર્યું વલણ ધરાવે છે, સહકાર ભર્યું વલણ. અને એના લીધે શું થશે કે ઇન્ડિવિજ્યુઅલી નર્સ પ્લેસ ઘણા પ્રકારના રોલ કરે છે. હોસ્પિટલ સી વર્ક્સ કોઓપરેટિવ વિથ હેલ્થ ટીમ, કે જે એની આરોગ્યની ટીમ છે એની સાથે પણ એ સહકાર ભરેલું કામ કરે છે અને એની સાથે એ વર્ક કરે છે અને જેથી કરીને જે પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની અંદર એને ખૂબ જ મદદ મળે છે. તો આ પણ એક એનો ગુણધર્મ છે, એક લાયકાત છે, એક ક્વોલિટી છે. તો જયારે કોઓપરેટિવ આટલી સરસ હોય, એટલી ઈમાનદાર સરસ હોય અને ખૂબ જ સારી રીતે લોયલ હોય તો એક એની અંદર એક બીજો ગુણધર્મ પણ ડેવલપ થાય છે અને એ ડેવલપ છે ગુડ લિસનર. કે હંમેશા એવું કહેવાય છે કોઈ વ્યક્તિ સારો ક્યારે, કોઈ વ્યક્તિનો સારો સ્વભાવ છે ક્યારે ખબર પડે, કોઈ વ્યક્તિ સારો ક્યારે છે એ ખબર પડે કે કોઈ સામેવાળી જયારે વ્યક્તિ બોલે છે તો એનું પૂરેપૂરું સાંભળે છે ને એ ગુણધર્મ, ગુડ લિસનર. કે હંમેશા જયારે દર્દી પેશન્ટ જયારે વોર્ડમાં હોય તો એના સ્ટાફને નીચે કામ કરતા સ્ટાફ હોય તો એ સ્ટાફ જયારે કોઈ ફરિયાદ કરતા હોય, કોઈ રજૂઆત કરતા હોય કે કોઈ વાત કરતા હોય, ત્યારે કોઈ પ્રોબ્લેમ કહેતા હોય ત્યારે નર્સનો એક રોલ હોય છે કે નર્સે એને બહુ જ શાંતિથી, બહુ ધીરજથી સમજવું.
તો ડિયર સ્ટુડન્ટ્સ, તમને ખબર પડતી હશે કે તમે પણ ગુડ લિસ્નર છો. તમે પણ જો ગુડ લિસનિંગ કરશો અને તમારી ક્વોલિટી ડેવલપ કરશો તો તમારી અંદર પણ આ ક્વોલિટી ડેવલપ કરશે. હંમેશા ગુડ લિસનર બનવું જોઈએ અને કાર્ય કરવું જોઈએ. તો હંમેશા એક ક્વોલિટી ડેવલપ કરવી જોઈએ કે આપણે ગુડ લિસનર બનવું જોઈએ. હવે જયારે ગુડ લિસનર બની જઈએ ને તો આપણી અંદર એક એક્સ્ટ્રા ક્વોલિટી આવી જાય. એ એક્સ્ટ્રા ક્વોલિટી એવી આવી જાય કે જયારે કોઈ વ્યક્તિ વાત કરતો હોય કે ઈશારાથી વાત કરે ત્યારે આપણી નજર છે હંમેશા તીક્ષ્ણ, કેવી સૂક્ષ્મ, એનો આપણું અવલોકન જોરદાર. એને એને શું કહેવાય? આપણે એને કહેવાય કીન ઓબ્ઝર્વર. શું કહીએ એને? કીન ઓબ્ઝર્વર. તો કીન એટલે કે આપણી જે અવલોકન ચારે બાજુ આપણે બોલે નહીં કોઈ તો પણ આપણે સમજી જઈએ, કોઈ વાત કહે નહીં તો પણ આપણે સમજી જઈએ, એવું આપણી અંદર એક ગુણધર્મ ડેવલપ થઈ જાય કે જયારે પેશન્ટ હોય ઘણી વાર બોલીને કહેતા હોય કે કોઈ ઈશારાથી કહેતા હોય, ઘણા પેશન્ટ નથી બોલી શકતા, ત્યારે આપણે નોન વર્બલી આપણે એના પ્રોબ્લેમને સમજી જઈએ અને એને એના બિહેવિયરને, એના વર્તનને આપણે સમજીએ છીએ અને એનું જે પ્રોબ્લેમ્સ હોય એને આપણે દૂર કરવાની કોશિશ કરીએ. તો હંમેશા નર્સની અંદર એક તીક્ષ્ણ, જેને કહેવાય સૂક્ષ્મ દર્શક એને કહેવાય, તીક્ષ્ણ એવી ક્વોલિટી હોય કે જે ઝીણામાં ઝીણી, ઝીણવટ ભરી નજર એને કહેવાય, ઝીણવટ ભર્યું વર્તન હોય એને, ઝીણવટ ભરી કે જે બધી બાબતને કીધા વગર પણ સમજી જાય છે. એ એક નર્સની અંદર કીન ઓબ્ઝર્વર તરીકેનો ગુણધર્મ હોય છે. હવે જયારે કીન ઓબ્ઝર્વર હોય અને બધું જોઈ શકતી હોય તો આપણે એક ક્વોલિટી પછી બીજી આવી જાય. શું આવી જાય? કે એ વ્યક્તિ કેવો હોય છે? ગુડ સુપરવાઇઝર. એની અંદર એક મસ્ત સુપરવિઝન કરવાનો એવો ગુણધર્મ આવી જાય કે જે એની સાથે એની નીચે કામ કરતો સ્ટાફ છે કે એની ટીમ છે કે પેશન્ટ છે કે જે જગ્યા પર બી કામ કરે છે તો એ લોકો કેવું કામ કરે છે, કેવી ક્વોલિટીથી કામ કરે છે, આપણા પેશન્ટ સારા થાય છે કે નહીં, એની બધી વ્યવસ્થા મળે છે કે નહીં, એને બેડ મળે છે કે નહીં, ટોયલેટ બાથરૂમ છે કે નહીં, પંખા ચાલુ છે કે નહીં, લાઇટ ચાલુ છે, આ બધી જ ફેસિલિટી પૂરી પડે એના માટેની ગુડ સુપરવિઝન તરીકેનું ફંક્શન પણ કરતી હોય છે. આ પણ એક ક્વોલિટી હોય છે કે આ ગુડ સુપરવિઝન એક કરે છે, સારામાં સારી સુપરવાઇઝર. જો એક પ્રોફેશનલ નર્સ વર્ક ધ સુપરવાઇઝર ટુ ધ જુનિયર nursing staff as well as other employees while performing their duties. કે જે કામ કરે છે એ પરફેક્ટ કરે છે કે નથી કરતા એનું પણ અહીંયા એનું દ્રષ્ટાંત થાય છે. હવે જયારે ગુડ સુપરવિઝન કરે છે અને જયારે કેર કરે છે ત્યારે એક ક્વોલિટી એક હજુ આવે છે, બે જાતની આવે છે કે ઇમ્પાર્શિયલ અને કેપેબલ. તો ઇમ્પાર્શિયલ એટલે કે કોને કહીશું આપણે? ઇમ્પાર્શિયલ કેવી હોય છે? ઇમ્પાર્શિયલ એટલે કે કોઈને બી જયારે સારવાર આપે ત્યારે એનું વલણ છે એ કેવું હોવું જોઈએ? ભેદભાવ ભર્યું હોવું જોઈએ. ભેદભાવ ભર્યું હોવું જોઈએ નહીં. તો કોઈ પણ પેશન્ટ હોય એની અંદર એને છે જયારે બી ટ્રીટમેન્ટ આપે તો જે પેશન્ટને પ્રોબ્લેમ વધારે છે ત્યારે જયારે આપણે જયારે વર્ક કરવા જઈએ, કોઈ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા જઈએ, પેશન્ટની કેર કરવા જઈએ ત્યારે આપણે દરેક પેશન્ટને કોઈ જાતનું જાતિ, ધર્મ કે એજ્યુકેશન કે એવું બધું કઈ પૂછતા નથી. કયા વિસ્તારમાંથી આવે છે, ઇવન તો કયા દેશનો છે એ પણ પૂછતા નથી. ત્યાં સર શું કરે છે? હા, બીમાર છે, જેને સારવારની વધારે જરૂર છે એને વધારે સારવાર આપી, જેને સારવારની ઓછી એને એ પ્રમાણે, જેને જરૂરી લાગે એને સારવાર પ્રથમ આપી. અરે સારવાર તો બધાની કરવાની છે પણ જરૂરિયાત પ્રમાણે કરતા જઈએ અને બધાના પ્રોબ્લેમ સોલ્વ કરતા જઈએ. એટલે કે ઇમ્પાર્શિયલ, કોઈની અંદર પાર્શિયાલિટી કરવી જોઈએ નહીં. અહીંયા જયારે કેર કરે ત્યારે હંમેશા કેવી નોન પાર્શિયાલિટી વાળી, પાર્શિયાલિટી નહીં. પાર્શિયાલિટી એટલે કે જેને કહીએ આપણે ભેદભાવ વાળી, એ પાર્શિયાલિટી હોતી નથી. ત્યાર પછી કેપેબલ, એની ક્ષમતા, લાયકાત, એની ક્ષમતા શું હોય છે? એ નર્સ કમ્પેટન્ટ ઇનફ હેઝ, એની અંદર જ્યાં સુધી ડ્યુટીમાં જયારે કામ આવે છે એની અંદર પૂરેપૂરો પૂરેપૂરો સમય આપે, પેશન્ટની કેર કરે, એના ડોક્યુમેન્ટેશન કરે, એને બેડિંગ કરે, એનું બધી સારવાર કરવાની કામ કેપેબલ, એને જે શીખેલ, જે ભણેલી છે એ ભણેલી ભણતરનો એ પૂરેપૂરો ઉપયોગ કરે છે અને પૂરેપૂરી લાયકાતનો ઉપયોગ કરે છે અને કેપેબલ હોય છે એ વાત કરી છે. બરાબર છે. ત્યાર પછી જોઈએ આપણે ખાસ કરીને કે જયારે આટલા બધા ગુણધર્મો હોય તો એક ગુણધર્મ તો વધારો એને હોય જ છે, કારણ કે જયારે કાર્ય કરવાનું હોય તો ખાલી કરીને ભૂલી જવાનું નથી. ત્યાં આવે છે રિસ્પોન્સિબિલિટી, કે જે બી કાર્ય વર્ક કરે, કે જે પેશન્ટને સારવાર આપે ત્યાં જવાબદારી વાળું વર્તન કરે, જવાબદારી પૂર્વક નું વર્તન. જવાબદારી એટલે કે જવાબદારી પૂર્વક નું વર્તન એટલે કે શું કહેવાય? કે જે કામ કરે છે પેશન્ટને
એક તો પેલા એનું શું કરે, ડોક્યુમેન્ટેશન કરે, સ્ટાન્ડર્ડ ઉપયોગ કરે, એને એ પ્રમાણે યોગ્ય સારવાર આપે. અને સાથે સાથે શું હોય કે જે પેશન્ટને માન લો કે એની સાથે પ્રોબ્લેમ જાણે છે, પેશન્ટ હંમેશા નર્સ એવું વિચારે, એવી જવાબદારીથી કામ કરે કે મારો દર્દી પહેલા જેવો નોર્મલ થઈ જાય અને નોર્મલ થઈને એના પરિવાર સાથે હળી મળીને રહે અને હેલ્ધી જીવન વિતાવે. પરંતુ ઘણા પેશન્ટ એવા હોય કે જયારે હોસ્પિટલમાં દાખલ, માન લો કોઈ ડ્રાઈવર છે, એક્સિડન્ટ થયો, પગ કપાઈ ગયો એનો, તો શું કરવાનું? સાજો તો થઈ જશે, પછી શું કરવાનું? એ પેલા જેવું નોકરી કરી શકશે ને. ત્યારે એક નર્સ એની જવાબદારી પૂર્વક રિસ્પોન્સિબલ હતો, કયું કાર્ય કરે છે? રિહેબિલિટેશન, પુનઃ વ્યવસ્થાપનનું કાર્ય પણ એ પૂરેપૂરી જવાબદારીથી કરે છે. તો આ પણ એક એનું ગુણધર્મ છે. અને સાથે સાથે આ ગુણધર્મની સાથે સાથે શું કે જવાબદારી આવે તો હંમેશા જવાબદારી લે છે, તો એ જવાબદારીને નિભાવવા માટે હંમેશા જજમેન્ટ, નિર્ણાયક નિર્ણય હંમેશા લેતી હોય. એની અંદર જે પારખવાની શક્તિ છે નિર્ણાયકતાની, તો નિર્ણય લેવાની શક્તિ પણ એની અંદર હોય છે કે કયો નિર્ણય ક્યારે લેવો, કયો આપણે કરવું, એ બધું એની સાથે એ મેનેજ કરતી હોય છે. તો અહીંયા જો એક રજિસ્ટ્રેશન નર્સ, એની અંદર એક એબિલિટી હોય છે કે આઈડેન્ટિટી, જે પ્રોબ્લેમને ઓળખે છે, બરાબર છે, પ્રોબ્લેમને ઓળખે છે એ બિફોર દે અકર, જ્યારે બી પ્રોબ્લેમ થાય છે તરત જ ઓળખે છે એના પ્રોબ્લેમને, અને પછી શું કરે છે? એને જજ કરે છે, જજ કરી અને એને દૂર કરવાનો કોશિશ કરે. દાખલા તરીકે એક પેશન્ટ છે કે એને સેમી કોન્શિયસ કન્ડિશનમાં છે, કે લાંબા સમયથી પથારીમાં સીધો છે, તો એને એટલી ખબર પડી જાય કે જો શ્વાસ સૂતો રહેશે તો એને શું થઈ જશે? બેડ સોર થઈ જશે. શું થશે? પ્રેશર સોર. તો બેડ સોર થઈ જશે. તો એને બેડ સોર નહીં થાય કે પ્રેશર સોર નહીં થાય, અલ્સર નો થાય, તો એના માટે શું કરે? વારંવાર એની પોઝિશન બદલે, એની બેડ બનાવે, એને ક્લીન ચાદર આપે, એને એન્વાયરમેન્ટ આપે, વારંવાર સ્પંજ આપે. તો આ એક ડિસિઝન લેવાનું છે, અને હંમેશા ડિસિઝન પોતાની રીતે લઈ લે છે અને લઈને પેશન્ટને જલ્દીથી સાજા કરવાની કોશિશ કરે છે. તો આ એક જજમેન્ટ બહુ સરસ ડિસિઝન હોય છે. ત્યાર પછી એ હંમેશા શું કરે છે? તો પેશન્ટને, દર્દીને હંમેશા એ એક એડવોકેસી તરીકે કામ કરે છે. બરાબર છે કે દર્દીને જ્યારે બી પેશન્ટ આવે છે કે હોસ્પિટલમાં દાખલ થાય છે કે અથવા તો કોમ્યુનિટીમાં જાય, ગમે ત્યાં જાય, તો હંમેશા એના પેશન્ટની કે એના ક્લાયન્ટની ફેવર કરે છે, એને સપોર્ટ કરે છે, અને એને જરૂર લાગે ત્યાં એને સલાહ સૂચન આપે છે કે જેથી કરીને એનું જે લાઈફ છે હેલ્ધી રહે અને સરસ રીતે જીવી શકે. તો આ એક એડવોકેસી હોય છે એનું, અને અહીં છે. તો અહીંયા ટોટલ કુલ આપણે જોઈએ કે 12 પ્રકારની એની જે ક્વોલિટીઝ હોય છે, એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે કઈ હતી? તો સૌથી પહેલા આપણે જોઈ હતી આપણે સેલ્ફ કોન્ફિડન્ટ. કઈ હતી? સેલ્ફ, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્ટ, સેલ્ફ કોન્ફિડન્ટ. પછી હતી હમ્બલ એન્ડ ઓનેસ્ટ. પછી હતી લોયલ. પછી હતી કોઓપરેટિવ. પછી હતી ગુડ લિસનર હતી. પછી હતી ગુડ લિસનર હતી, કોઓપરેટિવ હતી. ત્યાર પછી જોઈએ આપણે ઇમ્પાર્શિયલ હતી. પછી ઇમ્પાર્શિયલ, કેપેબલ, રિસ્પોન્સિબલ, એડવોકેસી. આમ કરીને તમે જો એની કુલ 12 જાતની એની અંદર જે હતી, પછી જજ, રિસ્પોન્સિબલ. તો કુલ 12 જાતની એની અંદર જે ક્વોલિટી છે એ દરેક નર્સની અંદર હોવી જોઈએ. તો અહીંયા આ ક્વોલિટી નર્સની અંદર કઈ કઈ હોય છે એ તમને મેં વિસ્તારથી સમજાવી દીધું છે, અને તમને સમજાવ્યું છે. આશા રાખું છું કે તમને સમજ પડી જ ગઈ હશે, અને આ જ્યારે બી તમે વિડીયો સાંભળશો ને લિસ્ટ બનાવશો તો તમને ચોક્કસથી આ આવડી જશે. હવે આગળની વાત કરીએ આપણે. હવે જોઈએ આપણે કોડ ઓફ એથિક્સ, કે એથિક્સ એટલે શું, કે નીતિ મહેતા કયા કયા કોડ હોય છે, કયા કયા નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. અને આ નીતિ નિયમો હંમેશા પ્રિન્સિપાલ્સ નક્કી કરતા હોય છે, એના સ્ટાન્ડર્ડ નક્કી કરતા હોય છે. એ એથિક્સ કયા કયા છે આપણે જોઈએ. તો કોડ ઓફ એથિક્સ ની અંદર જોઈએ કે જે એથિક્સ છે કે બ્રાન્ચ છે. શું છે? કોની બ્રાન્ચ છે? ફિલોસોફીની બ્રાન્ચ છે, કે જે તમારી અંદર મોરલ, તમારું જે અંદરનું વ્યક્તિત્વ છે એને ઊંચું લાવવાની કોશિશ કરે છે. અને એ
એમાં તમને એટલું સમજણ પડે કે તમે જે કામ કરી રહ્યા છે કેટલું સાચું છે અને કેટલું ખોટું છે, એ આપણે નક્કી કરે છે, એ આપણા એથિક્સ નક્કી કરે છે. અને એ શું કરે છે કે તમને એ આપણને પ્રિન્સિપાલ્સ આપે છે, ગાઈડલાઈન આપે છે, અને એ પ્રમાણે આપણે દરેક વ્યક્તિ પર ઇન્ડિવિજ્યુઅલી કામ કરતા હોય છે અને એના બિહેવિયરમાં, એની હેલ્થની અંદર સુધારો જોવા મળતો હોય, સાથે સાથે નર્સિસની અંદર પણ સુધારો જોવા મળે છે. તો કોડ ઓફ એથિક્સ the nursing code of the ethics serves a moral framework, professional practice. It defines the values, principles, and standards. The nurses must uphold and ensure the highest quality of the care and the protection of patients' life. These ethical principles apply across all settings, hospital, community, school, and research environment. કે જે જગ્યા પર બી નર્સ કામ કરે છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, કોમ્યુનિટી છે, રિસર્ચ સેન્ટર છે, ગમે તે જગ્યા પર સાઇન કરીએ છીએ ત્યારે આ કોડ ઓફ એથિક્સ એને જે પ્રેક્ટિસ કરે છે ત્યાં એક ફ્રેમવર્ક ઉભું કરે છે, એક સાચો એમણે કહેવાય કે નક્કી કરેલું જે ગાઈડલાઈન ઉભી કરે છે, જેનાથી આપણને પ્રિન્સિપલ્સ નક્કી થાય છે અને એના સ્ટાન્ડર્ડ નક્કી થાય છે અને એનાથી વેલ્યુઝ શું શું છે એ ખબર પડે છે અને હાઈએસ્ટ ક્વોલિટીની સારવાર એની અંદરથી આપણે આપીએ છીએ. તો સૌથી પહેલા આપણે કોડ ઓફ એથિક્સ ની અંદર જોઈએ તો પેલું જોઈએ છે કે રિસ્પેક્ટ ઓફ ધ હ્યુમન બીંગ, કે રિસ્પેક્ટ ફોર હ્યુમન ડિગ્નિટી, માનવ જાતને, દરેક માનવ જાતને રિસ્પેક્ટ આપવું. અહીંયા કહેવાનો મતલબ શું થાય છે કે અહીંયા રિસ્પેક્ટ એટલે કે આદર સન્માન, આદર સન્માન, માન સન્માન જેને કહીએ, માન સન્માન, માન સન્માન આપવું. એટલે કે અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમારી પાસે કોઈ પેશન્ટ ગમે તે એરિયામાંથી આવ્યો હોય, ગમે તે સમાજમાંથી આવ્યો, તો ગમે તે વિસ્તારમાંથી આવ્યો, ત્યારે તમે શું છો એ બહુ મહત્વનું નથી, પણ તમે જે છો, તમારા જે સ્ટાન્ડર્ડ છે તમને તો ખબર છે, પણ તમારી પાસે જે કન્ડિશનમાં પેશન્ટ આવ્યો, દાખલા તરીકે ખૂબ જ એકદમ તવંગર કે ભિખારી ટાઈપનો પેશન્ટ આવી ગયો, કે કોઈ ફૂટ બૂટ પહેરેલો પેશન્ટ આવી ગયો, ત્યારે આપણી દ્રષ્ટિ કેવી હોય? બંનેને સરખું રિસ્પેક્ટ આપવાનું, ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ. તો આપણા એથિક્સ શું કે છે કે હ્યુમન બીંગ, જે બી માનવ જાત છે, માનવ છે, કે જે બી આપણે સમાજમાંથી જેવા બી લોકો આપણી પાસે જ્યારે સેવા લેવા માટે આવે, એ દરેક વ્યક્તિને આપણે શું કરવું જોઈએ? આદર આપવો જોઈએ, માન આપવું જોઈએ, સન્માન. એને ક્યારેય બી નિગ્લેક્ટ કરવા જોઈએ નહીં, એને ક્યારેય ઇગ્નોર કરવા જોઈએ નહીં, ક્યારેય એને હાર્ટ કરવા જોઈએ નહીં. તો પહેલામાં પહેલું એથિક્સ એ જ કે છે કે દરેક માનવ પ્રત્યે તમે પ્રેમ રાખો, આદર ભાવ રાખો. એટલે એ પેશન્ટ ગમે તે કન્ડિશનમાં આવે, ગમે તે રૂપમાં આવે, એટલે તમારે એને માન અને સન્માન આપવામાં આવે છે. એમાં લખેલું છે અવોઇડ ડિસ્ક્રિમિનેશન બેઝ, એને ક્યારેય ડિસ્ક્રિમિનેટ કરવાનું નહીં, એને અવહેલના કરવાની નથી, કે એને તરછોડવાનો નથી, પણ બરાબર છે કે જે જગ્યા પરથી આવે, માન લો કોઈ સાંભળતું નથી, કોઈ ચાલી નથી શકતું, ગમે તે ધર્મમાંથી આવ્યો હોય, ગમે તે સોશિયલ કન્ડિશન માંથી કે ઇકોનોમિકલ સ્ટેટ એનો પુઅર હોય, ગમે તે વ્યક્તિ હોય, તો એને આપણે હંમેશા પ્રેમથી સ્વીકારવો જોઈએ અને ખાસ કરીને રિસ્પેક્ટ આપવો. પહેલામાં પહેલું એથિક્સ કે છે. બીજો એથિક્સ કે છે આપણને ઓટોનોમી. ઓટોનોમી એટલે કે સેલ્ફ, આપણે ઓટોનોમી એને કહેવાય કે સ્વ નિર્ણય લઈ શકીએ. ઓટોનોમી પોતાની જાતે નિર્ણય લેનાર, પોતાની જાતે નિર્ણય લેનાર. આ બીજો આપણું ખાસ કરીને એથિક્સ છે. શું કહે છે કે જે વ્યક્તિ છે કે આપણે ડિસિઝન મેકિંગ બનવાનું છે. આપણે હંમેશા જે પેશન્ટ છે એ પેશન્ટને જરૂર જે લાગે છે ત્યાં ગાડી આપણે ડિસિઝન મેકિંગ એટલે કે આપણે પોતાની જાતે નિર્ણય લઈને એની કેર કરવાની છે. કે જ્યારે બી આપણે એને કોઈ બી કેર આપવામાં જઈએ તો પેલા એને આપણે સમજીએ, એને જાણીએ, એને લખીએ, એને ડોક્યુમેન્ટેશન કરીએ. ડોક્યુમેન્ટેશન કરી દીધા પછી આપણને એટલું તો ખબર પડવું જોઈએ કે હવે આપણે શું કરવાનું છે. અને હંમેશા પેશન્ટને શું કરવાનું છે કે પેશન્ટ બી જ્યારે બી આપણે કાર્ય કરવા જઈએ ત્યારે આપણે કયા પેશન્ટને ક્યારે સારવાર આપવાની છે એનું પ્લાનિંગ જાતે આપણે કરવાનું, અને પ્લાનિંગ બનાવ્યા પછી એને એક્ઝિક્યુટ કરવાનું છે. કે જ્યાં કેર કરવાનું, જેને જરૂર લાગે ત્યાં વહેલું કરવાનું છે, જેને જરૂર લાગે એને વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ આપણે કેર કરતું જવાનું છે. એટલે કે ઓટોનોમસ આપણે છે, ઓટોનોમસ પર્સન છે, એટલે આપણે પોતાની રીતે ડિસિઝન લઈને પોતે કાર્ય કરી શકીએ. ત્યાર પછી હોય છે બેનિફિશિયન્સ. હવે બેનિફિશિયન્સ હોય તો એટલે કેને કહેવાય કે ડુઈંગ ગુડ, હંમેશા સારું જ કરવું. ડુઈંગ ગુડ એટલે કે આપણી જે સ્ટાન્ડર્ડ, આપણા જે લાયકાત છે,
આપણી જે પ્રમાણે છે ડુઈંગ ગુડ, સારું કરવું, સારું કાર્ય, સારું ઉત્તમ કેર આપવી, ઉત્તમ કેર પ્રોવાઈડ કરવી, બરાબર છે, પ્રોવાઈડ કરવી. અને જે બી એક્શન લઈએ આપણે, beneficiaries means that every nursing action should contribute positively patient છે, દર્દીના ધ્યાન, હેલ્થ ને ધ્યાનમાં રાખીને સારામાં સારી કેર આપવાની કોશિશ કરવાની છે, આપવાની કોશિશ નહીં, આપવાની જ છે. અને એ આપશું આપણે ક્યારે, કે જ્યારે આપણને ઇન્ટરેસ્ટ સારો આવશે ત્યારે. તો બરાબર પૂરેપૂરું એની અંદર આનંદ લઈને, ઇન્ટરેસ્ટ લઈને આપણે પેશન્ટને ફાયદો થાય અને એને સારી ટ્રીટમેન્ટ મળે એવું આપણે કાર્ય કરવાનું. આ એક આપણી એક ખાસ એથિક્સ છે કે જ્યારે બી નર્સ કામ કરે ત્યારે નર્સે હંમેશા પેશન્ટના હિતને ધ્યાન રાખે, એને રસ લે અને પેશન્ટને ઝડપથી સાજો થઈ જાય એવું કાર્ય કરતું હોવું જોઈએ. આ આપણું ત્રીજો એથિક્સ છે. ત્યાર પછી ચોથો એથિક્સ જોઈએ નોન માલ એફિશિયન્સ. નોન માલ એફિશિયન્સ એટલે જેને કહીએ કે એવું કાર્ય નહીં કરવાનું, એવું કાર્ય નહીં કરવાનું કે જેનાથી, એવું કાર્ય નહીં કરવાનું એવું કાર્ય નહીં કરવાનું, કાર્ય નહીં કરવાનું કે અથવા તો એવી કેર ન કરવી, અથવા તો એવી કેર નહીં આપવી કે જેનાથી દર્દીને નુકસાન થાય, દર્દીની હેલ્થ બગડે, દર્દીની હેલ્થ બગડે. દર્દીને જ્યારે બી સમય ટાઈમ ટુ ટાઈમ, ટાઈમ ટુ ટાઈમ, ટાઈમ ટુ ટાઈમ તમે જે કેર આપો એ પૂરેપૂરી, જે આપણે જે સ્ટાન્ડર્ડ છે કે આપણે માન લો કે કાર્ય કરવાનું છે, દર્દી પાસે જઈએ છે તો સૌથી પહેલા હેન્ડ વોશ કરીએ, તો એ પેલું સ્ટાન્ડર્ડ આપણે હેન્ડ વોશ કરીએ, આપણા ઓર્નામેન્ટ્સ કાઢી નાખીએ, હાથ બાઈ ચડાવી દઈએ, હેન્ડ વોશ કરી દીધો, સ્ટરાઇલ વસ્તુ વાપરીએ, પેશન્ટને સ્ટરાઇલ જ વસ્તુ મળે તો એનાથી કોઈને નુકસાન થાય નહીં. પણ આપણે કોઈ જગ્યાએ કામ કરવા જઈએ અને અનસ્ટરાઇલ ટેકનિકથી જ્યારે કામ કરશું તો દર્દીને હંમેશા હાર્મ થશે, નુકસાન થશે. તો જે દર્દી જેના માટે આવી છે, દર્દી જેના માટે આવ્યો છે કે સાજો થવા માટે આવ્યો છે, તો આપણે જો પ્રેક્ટિસ ઊંધી કરશું તો એનાથી એને નુકસાન થશે અને એનાથી શું થશે કે એ વધારે બીમાર થશે. બીજું, જે બી કાર્ય કરેલું હોય એનો એવિડન્સ આપણે રાખવાનું. એટલે એવિડન્સ રાખવાનું એટલે કે હવે તમે જે કાર્ય કર્યું છે એનું નોટિફિકેશન કરવાનું, એના કેસ પેપર મતલબ કે અત્યારે 9 વાગ્યા છે તો મેં આને 9 વાગે એને આ કેર આપી લખી દેવાનું, કોને આપી સાઇન કરવાનું, બધું જ આપણે કરવાનું. જે બી એને ડોક્ટરના લખેલા ઓર્ડર છે એને હંમેશા ફોલો કરવાનું અને આપણે આને માલ પ્રેક્ટિસ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી જોઈએ જસ્ટિસ. જસ્ટિસ એટલે કે નિર્ણય લેવાની આપણે શક્તિ. પેલા આપણે જોઈ ગયા છે કે આપણી ક્વોલિટી એટલે કે આપણે જજ હોય છે, તો જસ્ટિસ એટલે કે નિર્ણાયકતા આપણે કેવી જોઈએ, ફેરનેસ અને ઇક્વિલિટી. નિર્ણાયકતા કેવી હોવી જોઈએ કે જ્યારે બી આપણે કોઈ પેશન્ટની અહીંયા વાત કરીએ કે તમારા એથિક્સ શું કે છે, એથિક્સ એ કે છે કે જ્યારે કોઈ દર્દી બીમાર હોય, દર્દી બીમાર હોય, બરાબર છે, તો એક દર્દી નહીં હોય, ઘણા બધા દર્દી હશે, ત્યારે તમારી નિર્ણાયકતા એવી હોય છે કે કોની પર પહેલા ફોકસ કરવું, ફોકસ કરવાનું, એને આપણી પર ફેરનેસ હોવી જોઈએ અને ઇક્વાલિટી. કોઈની સાથે બાયસ કરવાનું નથી, કોઈની સાથે ભેદભાવ કરવાનો નથી કે ભાઈ આ મારો ઓળખીતો છે એટલે આને પહેલા આપી દઉં અને પહેલા પછી આપું, એવું નહીં. જે પ્રમાણે આપણું જે એથિક્સ, આપણું જે પ્રોફેશન શું કે છે કે ભાઈ જે સૌથી વધારે બીમાર છે, જે સૌથી વધારે એની અંદર પ્રોબ્લેમ છે એને આપણે પ્રાથમિકતા આપવાની છે, એને પહેલા કરવાનું છે, પછી એને જેને ઓછી જરૂર છે એને પછી લેવાનું છે. તો અહીંયા એવું કે ભલે આપણે જેને ઓછી છે ને આપણા સગા હોય કે આપણે ઓળખીતા હોય, તો અહીંયા આપણે પેલા આગળ ક્વોલિટીમાં જોઈએ છે કે એમ્પથી, આપણી અંદર શું છે, એમ્પેથી હોવી જોઈએ કે આપણું એમની માનો બધા જ આપણા સગા છે તો બધાને સારા કરવાના છે. તો જેના પ્રોબ્લેમ પહેલા છે એને પ્રોબ્લેમ પહેલા કરવાનો, અને એ વખતે આપણે જે બી નિર્ણય લઈએ એ હંમેશા ફેરનેસ અને ઇક્વેલિટીમાં હોવું જોઈએ અને ત્યાં આપણે એથિકલ આપણે પ્રાયોરિટી આપી અને એને કાર્ય કરવાનું. તો આ પણ એક એનું આપણે જોઈએ ખાસ કરીને એથિક્સ છે કે ભાઈ તમારે અંદર કોઈ જગ્યાએ જોઈ લેવાનું કે કોઈ જગ્યા પર ભેદભાવ થઈ જાય નહીં. ત્યાર પછી એનું જે ક્વોલિટી આવે છે ફાઇડાલિટી. હવે જે ફાઇડાલિટી ને શું કહીએ છીએ આપણે, તો ફાઇડાલિટી એટલે સમજીએ તો ફાઇડાલિટી એટલે ખાસ કરીને જોઈએ ફાઇડાલિટી કોને કહીશું, તો એને વફાદારી કહીએ. વફાદાર, વફાદારી પૂર્વક એટલે કે ઈમાનદારીથી અને ફેથફુલનેસ અને કમિટમેન્ટ, જે બોલ્યા છે, જે લખ્યું છે, જે સમય આપેલો છે
ત્યારે આપણે હંમેશા કે જે બી પેશન્ટને આપણે માની લો કોઈ કીધું કે તમારી પાસે હું હમણાં આવીશ એટલે ત્યારે જવાનું, પેશન્ટને કીધું જે બી આપણે બોલ્યા હોય એ કાર્ય કરવાનું, અને જે બી કાર્ય કરીએ છીએ એ કાર્ય 100% થવું જોઈએ, પૂરું વફાદારીથી કામ કરવાનું, જેથી કરીને તમારો જે રેપો છે એ રેપો બગડે નહીં, રેપો નહીં બગડે, સાથે સાથે પેશન્ટની બીમારી છે આગળ વધે નહીં. આપણું છે 3 પ્રકારનું, પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ અને ક્યુરેટિવ, 3 પ્રકારની આપણે કેર આપીએ છીએ. તો અહીંયા પહેલામાં પહેલી આપણી હોય છે કે પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ, કે ભાઈ એની જે બી કઈ ક્યુરેટિવ સ્ટેજની અંદર આપણી પાસે પેશન્ટ આવે છે તો જલ્દીથી ક્યોર થઈ જાય એના માટે આપણે વફાદારી રાખવાની, ટાઈમ ટુ ટાઈમ એને સારવાર આપવાની અને પૂરેપૂરો ઇન્ટરેસ્ટ લઈને કાર્ય કરવાનું છે. તો ખાસ કરીને આપણી પાસે એ ધ્યાન રાખવાનું, આ પણ આપણું એથિક્સ છે કે ફાયદાલિટી આપણી અંદર હોવી જોઈએ. ત્યાર પછી જોઈએ કે વેરાસિટી. વેરાસિટી એટલે કે જેને કહે સત્યતા, ઈમાનદારી. હમણાં જ વાત કરીએ આપણે કે ઓનેસ્ટી હોવી જોઈએ, એને કહીએ ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે ઓનેસ્ટી કોને કહીએ કે ભાઈ ઓનેસ્ટી એને કહીએ કે આપણે ઈમાનદારી, ચોરીમાં કોઈ વસ્તુને ચોરવાની એને ઈમાનદારી ન કહીએ. આપણી કામચોરી પણ આપણી ઈમાનદારી કહેવાય નહીં, પેશન્ટની કેરમાં ચોરી કરી એ પણ ઈમાનદારી ના કહેવાય, પેશન્ટની સાથે વાત કરવા હોય અડધી વાત કરી ન કરી એ પણ ઈમાનદારી ન કહેવાય, પેશન્ટની અંદર ડોક્યુમેન્ટેશન કર્યું અડધું કર્યું એ પણ ઈમાનદારી ન કહેવાય. એટલે આપણે જે જગ્યા પર કામ કરવા જઈએ છીએ, જે સ્થળે તમે જયારે કોઈ નર્સ જાય તો એનું એથિક્સ કે છે, શું કે છે કે તમે જે બી કઈ કામ કરો એ પૂરેપૂરો વેરોસિટીને ધ્યાનમાં રાખીને કરો, એટલે ચોકસાઈથી કરો, પૂરેપૂરું કરો, એની અંદર કોઈ જાતની ચોરી કરો નહીં, અને ત્યાં તમારી ઓનેસ્ટી વાપરો, કારણ કે તમને જોવા વાળું કોઈ નથી, તમે કારણ કે ઓટોનોમસ છો, તમારું કામ તમારે જ જોવાનું છે, તમને જ ખબર પડે કે તમે શું કર્યું છે. એટલે હંમેશા એ રાખો, ઓનેસ્ટી રાખો, જેથી કરીને ભગવાન પર તમારી પર કૃપા કરી શકે. તો આપણે જે બી આપણે એમ કહીએ છીએ કે નર્સિંગનું પ્રોફેશન કેવું છે કે ભાઈ આપણને સાથે સાથે પુણ્ય કમાવાનું છે, બરાબર છે. તો આ એક વેરોસિટી પણ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો એ ધ્યાન એ હોવું જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ આગળનું ખાસ કરીને તો હવે બીજું હોય છે કોન્ફિડેન્શિયાલિટી અને મત. કોન્ફિડેન્શિયાલિટી એટલે કે જે સંપૂર્ણ ગુપ્તતા, સંપૂર્ણ ગોપનીય, એને એમ કહેવાય સંપૂર્ણ જે બાબતો છે દર્દીની સંપૂર્ણ ગોપનીયતા જાળવવી, ગોપનીયતા જાળવવી, અને આપણી પ્રાઇવસી કે આપણે જે ખુલ્લા ન પડી જાય પ્રાઇવસી પણ જાળવવી. જ્યારે કોઈ દર્દી તમારી સાથે એની કોઈ વાત કરે છે તો એના પ્રોબ્લેમ્સ તમને કહે છે, તો એ પ્રોબ્લેમ્સ કે એની સારી વાતો હોય કે ખરાબ વાતો હોય કે જે વાત હોય, તો નર્સને કહે છે એના પૂરતું હોય, કોઈને કહેવાનું નહીં, એને ક્યારેય ડિસ્ક્લોઝ કરવાનું નહીં કે એને કઈ બીમારી છે, ક્યાં કોઈ પણ બીજા દર્દી સાથે એના પ્રોબ્લેમની ચર્ચા કરવી નહીં, કોઈ બીજા સ્ટાફ સાથે કોઈ એના પ્રોબ્લેમની ચર્ચા કરવી નહીં, આપણા સગા આવ્યો એની સાથે કોઈ ચર્ચા કરે, બીજા ફેમિલી મેમ્બર સાથે પણ ક્યારેય ડિસ્ક્લોઝ કરવું નહીં. આપણે જ્યારે બી કોઈ વાત કરીએ તો એની વાત તો આપણા પૂરતી મર્યાદિત હોવી જોઈએ, જેનાથી આપણે એકબીજા પર ટ્રસ્ટ જળવાય. સાથે સાથે કે પ્રાઇવસી, જ્યારે તમે કોઈ પણ પેશન્ટને કેર આપવા આપણે જઈએ છીએ કે જ્યારે બી એની સારવાર આપવા જઈએ છીએ, પેશન્ટને જ્યારે સંભાળ લેવા જઈએ છીએ ત્યારે હંમેશા પ્રાઇવસી જાળવવી જોઈએ, કે એનું કાર્ય કરીએ તો એ જ બીજા કોઈ આપણે એની પર શું એપ્લાય કરીએ છીએ બીજા દર્દી જોવે નહીં, અને દર્દી પણ પોતે પોતાની રીતે કમ્ફર્ટેબલ અનુભવે, અને દર્દીને એમ લાગે કે હા ભાઈ બેન તમે આવી રીતના સૂતો છું તો કોઈ લોકો જોતા નથી ને મારી પર કેર કરે છે તો સારું છે. તો પ્રાઇવસી અને કોન્ફિડેન્શિયાલિટી બહુ જ અગત્યનું છે, એ જાળવવું જોઈએ, અને આ પણ એક આપણા એથિક્સમાં આવે છે, અને લોયલ લીગલી છે કે કોન્ફિડેન્શિયાલિટી અને પ્રાઇવસી જાળવવી જોઈએ. ત્યાર પછી જે છેલ્લું જોઈએ છે કે એકાઉન્ટેબિલિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો એકાઉન્ટેબિલિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ની વાત કરીએ તો જે નર્સની અંદર આ એથિક્સ છે એ બહુ જ લાગુ પડે છે, કે જો તમે એકાઉન્ટેબલ નહીં હોય, એટલે એકાઉન્ટેબલ એટલે કે સમયનું પાલન નહીં કરતા હો, તમે તમારા સમયનું તમારી ટાઈમનું મેનેજમેન્ટ નહીં કરતા હોય, માન લો કે તમારી 2 વાગ્યાની ડ્યુટી છે અને તમે 2:30 વાગે ડ્યુટી પર જાઓ છો, તમારી 1 વાગ્યાની ડ્યુટી છે તમે 1:30 વાગે જાઓ છો સવાર, અને તમારે 6 વાગે છૂટવાનું તમે 4 વાગે છૂટી જાઓ, તો એ એકાઉન્ટેબલ નથી કહેવાય. પછી પેશન્ટને કોઈને ડોક્ટરે લખ્યું કે ભાઈ 9 વાગ્યાનું ઇન્જેક્શન આપું, 12 વાગ્યાનું ઇન્જેક્શન આપું, 3 વાગ્યાનું ઇન્જેક્શન, તો આપણે આપણી રીતે એડજસ્ટ કરીએ કે ચાલો 8:30 વાગે આપી દો, 11:30 આપી દો, એવું નહીં. એકાઉન્ટેબલ હોવું જોઈએ, જે પ્રમાણે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવું જોઈએ, અને એ જ્યારે તમે એકાઉન્ટેબલ, તમે ડિસિપ્લિનમાં હશો, એને એમ કહેવાય કે આપણે શું કહેવાય, ડિસિપ્લિન એટલે શિસ્ત પાલન, શિસ્તમાં હોવું જોઈએ, શિસ્ત પાલન હોવું જોઈએ. અને સાથે સાથે
જવાબદારી પણ હોવી જોઈએ. જે બી કઈ કાર્ય કરીએ એનું હંમેશા ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ અને પેશન્ટને કેવું લાગ્યું એના આઉટકમ શું હોય છે એ આપણે લખવા જોઈએ. બરાબર છે. અને આપણી પોલિસીને આપણે સ્ટાન્ડર્ડને હંમેશા ફોલો કરવાના. કે સ્ટાન્ડર્ડ આપણા શું છે કે ભાઈ ચલો હેન્ડ વોશ કરવાના, ટ્રે પેપર કરવાની, સ્ટરાઇલ વસ્તુ વાપરવાની. પછી આપણી પોલિસી શું છે કે જે ગંભીર દર્દી છે એને પેલા સારવાર કરવાની છે અને પછી નોર્મલ દર્દી એને પાછળથી સારવાર કરવાની છે. તો આ પોલિસી સ્ટાન્ડર્ડ આપણે જે બી હોસ્પિટલની પોલિસી હોય હોસ્પિટલની પોલિસી ઉપયોગની, આપણા વોર્ડની પોલિસી હોય તો આપણે વોર્ડની પોલિસી ઉકાળવાની અને નર્સિંગના સ્ટાન્ડર્ડ છે એને હંમેશા ફોલો કરવાના અને ત્યાં જ તમારે પૂરેપૂરી જવાબદારીથી કામ કરવાનું અને એનું રિપોર્ટિંગ કરવાનું. રિપોર્ટિંગ કરીએ તો રિપોર્ટિંગ ની અંદર જે હશે તેની અંદર ક્યારેય મિસ્ટેક થવી જોઈએ નહીં અને જો મિસ્ટેક થઈ ગઈ હોય તેને તરત જ સુધારી લેવી જોઈએ. તો આ એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી પણ બહુ જ અગત્યનું છે અને એ પણ આપણે ખાસ કરીને જોઈએ છે કે આ એક એથિક્સ ની અંદર આવે છે. તો અહીંયા આપણે ટોટલ 9 એથિક્સ જોયા આપણે. બરાબર છે. કયા કયા જોયા? તો પેલું જોયું કે હ્યુમન પ્રત્યે રેસ્પેક્ટ હોવું જોઈએ. પછી જોયું આપણે ઓટોનોમસ છે હોવા જોઈએ, ઓટોનોમસ. બરાબર છે. પછી જોઈએ છે આપણે કે બેનિફિશિયન્સ હોવા જોઈએ. બરાબર. પછી નોન માલ એફિશિયન્સ હોવું જોઈએ, નોન માલ પ્રેક્ટિસ કરતા હોવું જોઈએ. ત્યાર પછી એકાઉન્ટેબિલિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. બરાબર છે. ત્યાર પછી આપણે જોયું ખાસ કરીને જસ્ટિસ જોયું આપણે. જસ્ટિસ. બરાબર છે. જસ્ટિસ જોયું તો આપણે જસ્ટિસ ખાસ કરીને ફેરનેસ હોવું જોઈએ. વેલોસિટી જોઈ હતી આપણે, વેલોસિટી. પછી આપણે જોયું આઈડેલિટી અને આપણે છેલ્લે જોયું એકાઉન્ટેબિલિટી. તો આમ ટોટલ 9 એથિક્સ એના ખાસ કરીને નોર્મલી આપણે ફોલો કરવા જોઈએ અને આ એથિક્સ જ્યારે એથિક્સને આપણે ફોલો કરતા હોય એ પ્રમાણે આપણે એના પ્રિન્સિપલને ફોલો કરતા હોય, આપણા સ્ટાન્ડર્ડને ફોલો કરતા હોય તો ચોક્કસથી દર્દી ઝડપથી સાજો થાય છે અને એક તમારો ગુડ નર્સના ગુણધર્મો ડેવલપ થાય છે. તો અહીંયા આપણે ખાસ કરીને આ જે ટોપિક છે ક્વોલિટી ઓફ નર્સ એન્ડ એથિક્સ ઇન નર્સિંગ એ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ સમજ પડી ગઈ હશે અને આ ટોપિક બહુ જ સહેલો છે, સારો છે અને આ દર વખતે પરીક્ષાની અંદર 7 થી 8 માર્કનું પૂછાય છે. તો હું આશા રાખું કે તમે મારો વિડીયો બરાબર જોજો અને શાંતિથી જોજો. તમને ગમે તો લાઈક કરજો અને જો તમને ના સમજ પડે તો તમે મને પ્રશ્ન કરજો. તમારા ક્વેશ્ચન હશે એના જવાબ આપીશ. પણ આશા રાખું કે માય ડિયર સ્ટુડન્ટ કે તમને આ વિડીયો ગમશે કારણ કે આ તમારા ઘણા બધા કન્ફ્યુઝનને દૂર કરશે અને આ વિડીયોથી તમે ખૂબ સારી રીતે ક્વોલિટીઝ અને એથિક્સને સમજી શકશો. ઓકે, થેન્ક યુ નરેન્દ્ર સર. ફરીથી તમને ખાસ અભિવાદન કરું છું અને ડિયર સ્ટુડન્ટ આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ઓકે, બાય બાય, સી.